જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બા, હા બેટા, હું કામે જ આવું છું હો। કેમ બેટા ઢીલો ઢીલો છો? મજા નથી? બા, થોડુંક મેળે નથી હો મને। તો નથી દાવું, આરામ કર। ના બા, ઘરે બે થોડી કઈ ભેગું થાય, કામ તો કરવું પડે ને। કાઈ વાંધો નહીં, જો કદાચ હાંજે હું વેલા મોડી આવીશ, મારે આજ કામ જાદુ છે। 2 દી પછી ખીહેર છે ને, તો ગામમાં ફાળો ઉઘરાવા જાવશું ને, ખીહેરનું આયોજન કરશું ને આપણે ગામમાં એટલે। હા બા, તે તો આખી જિંદગી ગામની સેવા જ કરી, ફાળા ઉઘરાવ્યા અને ગામમાં નવા આયોજન કર્યા। છો બેટા, ગામ બી સારું ભલું છે। તું આવડો હતો, તારા સિવાય મારે કોઈ નહોતું। કોઈએ લોટ દીધા, કોઈએ તેલ દીધા, કોઈએ સીધા દીધા, અને આપને રામજી મંદિરની સેવા દીધી। રામજી મંદિરે 2-5 પૈસાનો ધર્માદો આવે, એમાંથી કોઈ વળી આપને અલગથી દે કે આ તમારા। તો બટા તું આવડો મોટો થયો, એવું નમ થયો બટા। મેં બીજે ક્યાંય લાંબો હાથ કર્યો નથી, પણ ગામે આપને દીધા છે, અને ગામ ભલું છે બટા। ગામની સેવા કરશું તો કોક દીક છે ને ગામ આપણું ભલું કરશે બટા। હા બા, એ વાતે તમારી સાચી છે। હા જા, સારું બા, જાઉં છું હો। હા હાલો। એ ભાઈ, ટાણા સામે ભાત આવી જાહે તો ઉપાધિ કરમાં, દવા છાંટી દેજે બધી। એ રાજુ બાપા, સીતારામ। સીતારામ સીતારામ, બીજું માં કેમ છો? મજામાં? હું આમ રાયડું નાખો છો? આ નાથીઓ 2 દી થયા દાડી આવે છે, તે ખાવાનું ટાણું થાય એટલે બોયલા વગર નો રહે। પણ બિસાડો ભૂખો ન રહી હગે, એને ટાણે ખાવા દોય, પણ કામનો જબરો। કામનો જબરો, બીજું માં ખબર જ હોય કે દાડિયાઓને ટાણે ખાવા જોઈએ। અત્યારે હું ઘરે લેવા જ જાતો તો, પમદી રામજી મંદિરે આપણે વૈંડીમાંથી બેલા પડી ગયા છે, અને નાથો ભાઈ ત્યાં આવ્યું હોય છે। મેં કીધું કે નાથાભાઈ કંઈક 4-5 જણા ભેગા થઈને બેલા ખડકી દો ને, પાછા વૈંડીથી પડી ગયા છે, ઓકે પાડ નાખ્યા હોય। છોકરા બોકરા રમતા હોય, વૈંડીઓ ચડતા આખો દી ઠેકડા મારે। હા, ઠેકડા મારે, બેલા પડી જાય એનો વાંધો નથી, પણ એકાદા છોકરાને બેલું લાગી ગયું હોય તો કારી ટીલીમ બેહીને પછી નાથાભાઈ એકલા એ સરાઈ દીધા, એવો કામનો જબરો। બીજું માં તમે રામજી મંદિર સંભાળ્યું છે ને, તેથી આપણા ગામના છોકરાઓને તો ગોકુળિયું ગામ જ લાગે છે, મંદિરનો સોરો મુકતા જ નથી। લ્યો હારું, ઈ બાને જો છોકરા ત્યાં ભેગા થાય, રમે, અને 5 નામ રામ ના લે, અને છોકરાય હારા હો। સવારમાં તો છોકરા નવરા હોય ને આવી જાય ને, તો ઈ ફૂલનાવને ને ઝાડવાઓને ને પાણી પાઈ દે ને। હવે હું શું કહેતી હતી, હા કે 2 દી 3 દી પછી ખીહેર છે। હા, તો દર વરે આપણે ખીહેર ને દી કાંઈક નું કાંઈક ધર્માદાનું કામ કરી। ઓણ મારે ગાયુંને લીલું નાખવું હતું, કે આપણે ઓણ ગામમાંથી પૈસા ઉઘરાવીને લીલું નાખ દે। તે મૂલચંદ શેઠ મુંબઈથી આવ્યા છે, તો શેઠે કીધું કે ઓણ ગાયુંને લીલું મારે નાખવું છે, એકલા નાખી દેશ। તો મેં કીધું આ ફેરે કાંઈક નવું કરે, કે ગામમાં જે ફાળો જેટલું દે એટલું આ ફેરે ગામના છોકરા જમાડીએ આપણે। પहुડા કહેવાય ને, એમાંય ભગવાનનું રૂપ છે। ખરેખર વિજુમાં તમારો વિચાર એટલો ઊંચો હોય છે ને, અમે કાલ વિચારવાના હોય ને ઈ તમે આજ વિચારી લેશો। વિચાર સારો રાખું છું એટલે તો ગામ બધાય મારા પડખે ઊભા છે, મને દુખી ન થવા દીધી કોઈ દી। તો તમારે યથાશક્તિ પ્રમાણે જે ફાળો દેવો હોય ઈ। અરે બાપા, ને આ સેવાનું કામ તો વિજુમાં પૈસા માણા આગળ છે, પણ ટેમ નથી। પૈસા વાળા પૈસા દે, અને બધું કાર્ય કરવા વાળા કાર્ય કરે। આ તો એક હાથે કાંઈ થાય નહીં, બધાના હાથ ભેગા થાય તો કાંઈક ધર્મના કામ થાય। એ આ 5000 રૂપિયા અને ઘટે ને તો કેજો। ઘટે કાંઈ નહીં, હોય એટલામાં પૂરું કરવાનું હોય। અને જો તમે મને 5000 દીધા, હું અભણ ક્યાંય લખતી નથી, પણ છતાંય છેલ્લે આ બધું પૂરું થાય ને એટલે કોક ગામમાંથી મોભીડા 2-5 જણા મારી પાસે હિસાબ લઈ જાજો બાપા। મારે કોઈનો વધારે રૂપિયો ન દોય, એટલે તમને એક ધરાવ થાય કે આ બધો રૂપિયો લેખે વપરાણો છે। બીજું માં આટલા વર્ષ થયા તમે ગામમાં રહ્યા તો
કોઈ દી 1 રૂપિયાનો હિસાબ તમારી પાસે માંગ્યો? સતત મારી ફરજમાં આવે છે. લ્યો સીતારામ સીતારામ સીતારામ. સારું, છોકરા રાજી થાય છે ગામના. આ ટાણે એક કોઈ કામ ના કરીને દે ને. એ કાજલ તાર હાહુ ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. તાર હાહુ હે માર હાહુ છે ને એ બાજુનું આપણું ગામ છે ને કુવાડવા ન્યા ગયા છે. હું ઘરે ગઈ હતી તાર હાહુ નહીં ને પછી મેં કીધું વાડીએ છે તો અહીંયા તું એકલી. હવે વાત એવી હતી હા કે 2-3 દી પછી ખીહેર છે હા તો ગામમાં કઈક સારું કામ તો કરશું ને. હા તો આ ફેરે વિચાર્યું છે કે ગામના છોકરા જમાડવા છે. હા આ વખતે સંક્રાંતના છોકરા જમાડ દેવા છે. તો હું ફાળો કરવા નીકળી છું. ભાઈ જેને અથાશક્તિ પ્રમાણે હોય એ દે. બીજુંમાં તમને તો ખબર છે કે અમે દર વખતે 2100 રૂપિયા ફાળો લખાવી છે. તો આ વખતે અમારો ફાળો 2100 જ લખવાનો છે. અને બીજું તમને ઈ કહેતી હતી કે મારા હાહુ બાર ગામ શું કરવા ગયા ખબર છે તમને? શું કરવા? એ આ વખતે અમારે ઉપજ હારી આવી છે ને એટલે નિયા અમારા મામાજી હહરા રીએ છે એટલે કે મારા નિયા છે ને આ વખતે ખીહર ના ઓલું શું કહેવાય મંડળ રમાડે ને શું આ મંડળી ગામની મંડળી. હા ઈ રમાડવાના છે અને એમાં જેટલો ફાળો આવશે ને હંધોય ફાળો ગૌશાળામાં નાખવાના છે. ઈ કામ હારું, ઈ કામ હારું. બધા ગામડા વાળા જો આપણી કાઠિયાવાડની સંસ્કૃતિ છે કે વાર તહેવાર આવા ધર્મના કામ કરીને ફાળા ભેગા કરીને અને કઈક સારા કાર્યમાં વાપરે છે અને મને તો ઈ બહુ આનંદ આવે છે. તો હાલ બટા હું જાઉં હવે. અને તારે કેટલા લખાવાના છે? એ મારે 2100 રૂપિયા લખી નાખજો ને આજે સાંજે તમારા ઘરે આવીને દઈ જઈશ કેમ કે આયા તો પૈસા ભેગા ન હોય બીજુંમાં. ભલે બટા હો. હે હા આમ બિચારી આ ડોહી બહુ ભલી છે હો સ્વભાવની બહુ સારી. પણ મારા હાહુ યાય પાસે 2100 લખાવશે. રા વિજુમાં એ સીતારામ. સીતારામ સીતારામ. કઈ બાજુ આવવારમાં? હવે ગામમાં નીકળીશું હવારની. હા એ એમાં એવું છે 2-3 દી પછી ખીહેર આવે છે હા ખીહર આવે. તો ફાળો કરવા નીકળીશું. કીધું ફાળો કરીને ગામમાં કઈક ધર્મનું કામ કરી. હા એ સાચી વાત. જો ફાળો હે ને ઉઘરાવી લ્યો અને આપણે રામજી મંદિર રહ્યું ને એમાં આપણે કલર કરાવી નાખે. હમણાં હાવ આછો થઈ ગયો. જો ભાઈ હા કલર તો કોક એવો દાતા જડી જાય ને તો કરાવી દે હે. પણ હા. મારો પ્લાન આ ફેરે એવો છે જો તમારા બધાયનો રાજીપો હોય તો અટાણ સુધી જ્યાં ગઈ એને બધા હા પાડી છે કે દર વખતે આપણે નીણ નાખી છે તો ઓણ આપણા ગામના મૂલચંદ શેઠ મુંબઈથી આવ્યા છે. હા ઈ ગૌશાળામાં લીલું નાખે છે. હા. તો મેં કીધું કે ગામના છોકરા જમાડી દે. બાળકનું રૂપ એમાં ભગવાન વહે અને ગામનું સોરું રાધી તો ગામ રાધી ને આપણે રાધી. વાહ સાચી વાત છો વિજુમાં તમારું હે ને મગજ બહુ સારું. છોકરા ખાય ને એમાં આપણે રાજી. બરાબર. તો શું આપણે બનાવી નાખશું? બનાવવામાં મેં એવું વિચાર્યું છે હા કે ગુંદી ગાંઠિયા ને શીણાનું શાક બનાવી. ઓલું જો રહાવાળું બનાવી હા તો ઈ છોકરું સયું એને હરખું ઉપડે. નાનું છોકરું હોય અને પાતર આપણા ગામમાં તો રિવાજ છે પાતરમાં હા, પીરહી પાતરમાં. એમાંથી રહો ઠોરાઈ દે. શીણાનું શાક ને ગુંદી બસ ગાંઠિયા. મોરું મોરું મસાલા વાળું કરી નાખે સારું કરીને. બરાબર ને? આ તો કંદોઈમાં કોને આવવાનું છે? હવે કંદોઈમાં કોકને મજૂરી દઈ દેવું. આપણે કોને એમનેમ કેવું? મજૂરી દેવાય. હવે આપણા ગામમાં કેટલાય રસોયા અને પાછો ગુંદી તો હું જ પાડું છું. તો વધારે સારું. તો 5 પૈસા બચે તો હા આપણે બીજું કામે કરી શકીએ. વધ ઘટ થાય તો કાંઈ આવે. હા જો હું ઓલા ભીમા પાસે 10,000 માંગતો હતો તો લઈને આવું. બરાબર. પણ ભીમો બિચારો મૂંઝવણમાં આવી ગયો. હા હે એક તો નાનો માણસ અને લેણે દબાઈ ગયો. દવાખાનું ખાઈ ગયું. ના મેં કીધું તારી પાસે ન હોય તો રાખ. તો કે ના ના લઈ લ્યો ને મારે સંભાળવા નહીં. વ્યવહારનો હાચો માણસ. બરાબર સાચી વાત. આલ્યો 3,000 રૂપિયા હે ને મારા લખી લઈ ગયો. હા લખતા તો આવડે નહીં એમને. હા, ટેકાવી દેજો ને ગમે. છોકરાને તો ટેકાવે. હું શું કહું છું હા જો તમે જેટલા પૈસા દ્યો છો ને હા એ બધો મારી પાસે તો પૈયે પાઈનો હિસાબ હોય. છતાંય તમને કોઈ દી એવું લાગે ને તો મારી પાસેથી હિસાબ માગી જવાની સોચ. અરે તમારા ઉપર અમને ભરોસો હોય. અમે કોઈ દી હિસાબ માંગ્યો આટલો ટાઈમ થયો તમારી પાસે? ભલે હારો. બરાબર ને? હા. સારું ભલે હાલો. હવે અટાણે હવે અહીંથી સીધી જાવ છું મોહન કસરાની ડેલી. હા અહીંયા જાવ. હા. હા સારું આવજો. હા હા સીતારામ. એ ક્યાં ગયા પોસ્ટ ઓફિસ વાળાના ઘરવાળા આવ. લે એ સીતારામ. સીતારામ. આ તો વિજુમાં તમે ભૂલા પડ્યા. હા તમને ખબર જ છે કે વાર તહેવાર આવે એટલે વિજુમાં આવે. આવો વિજુમાં આવે પાછા યાદ
બધાને જીવન દીધું છે હા અને એ ટાઈપનું જીવી જાણી અને તમારી બધાની દયા હે બહુ ધ્યાન રાખ્યું જો આ તારી હાહુએ પોર હાડી દીધી હતી ને હજી હાલે છે જઈએ પહેરું તઈ યાદ કરું અરે રોયા વજે હાડી હાઈસવી છે આ તારી હાહુએ દીધી પછી ગગજી નાથાની ઓલી ડોહી મરી ગઈ તો ઈ ડોહીના 4-5 ઓઢણા હું બધાય પહેરું હો. આમ જો બીજુમાં એવું કાઈ ન હોય પહેરાય તમ તમાર કાલ હવાર હમણાં તમારો છોકરો મોટો તો થઈ ગયો છે બરોબર નોકરી કરશે એ ધંધે ચડશે પૈસા કમાહે પછી ક્યાં તમાર કોઈના પહેરવા છે અને પછી કદાચ પહેરી તો બિચારા પ્રેમથી દેશે ઈ આશીર્વાદ રૂપે જ કહેવાય એવું નથી કે અમારા આશીર્વાદ જ તમને ફળે તમારા દેવાના આશીર્વાદ અમને ફળે હવે હું કહું છું હા સાહેબ ક્યાં ગયા છે એ ઈ ગયા છે દિલ્હી હે મીટિંગ છે ન્યા મોટી હા હા એટલે ન્યા ગયા છે કાઈ વાંધો નહીં હવે હું એમ કહેતી હતી હા કે 2-3 દીના ખીહેર આવે છે તો તમને તો ખબર છે કે વાર તહેવારે કાંઈક ધાર્મિક કામ હું ગામમાં કરું ના ના તમે વાર તહેવારે બીજુમાં તમે ધાર્મિક કામમાં હોય જ પણ હું એકલી નથી કરતી હું તો ખાલી મોર આલું છું બાકી ખંભા તો તમે સવો ટેકો દેવાના તો આ ફેરે ફાળો કરવો છે હા એ ગૌશાળે ગાયોને નીણ નાખવી હતી ખીહેર છે તો ગાયોનું મહત્વ વધારે હોય આપણા બધાય નીણું બહુ નાખે હા પણ મુંબઈથી મૂલચંદ શેઠ આવ્યા છે ને ઈ એમ કહે છે કે આ ફેરે હું એકલો નીણ નાખું છું હા તો મેં કીધું આ ફેરે છે ને આપણે ગામના છોકરા જમાડી હા ઈ હારામ હારું લે એ ભોળા હૃદય એ ખાઈને દાંત કાઢીને રાજી થઈને દાહે તો વરસાદ હારા થાહે બટુક ભોજન બાળક ખાઈ તો હારું મોટા ખાઈને બીજુમાં આવું કર્યું ને ઓલું કર્યું ને ઓલું કર્યું અને આ બાળક તો ભગવાનનો અવતાર કહેવાય ના મોટા ખાય છે હનુમાન જયંતિ આપણે લોટ કર્યો તો હા આખું ગામ હાગમટે જમ્યું પણ કોઈ જણ કે બાયું બિસારી બોલ્યું નહોતી આવું આપણું ગામ ધાર્મિક આમ છે. આપણું ગામ ધાર્મિક છે વાંધો નથી હવે હું શું કહું છું હા તમારે કેટલો ફાળો દેવો છે હું ફાળા હાટું આવી હતી ઉભા રહ્યો બીજુમાં બધા ધાર્મિક માણસ છે બિસાડા કોઈ ના ન પાડે એ ભગવાન આ સાહેબ છે ને પગાર છે ને તે પૈસા મને દેતા ગયા અને પછી હું મુકતા ભૂલી ગઈ ઈ વયા ગયા આલ્યો બીજુમાં 500 રૂપિયા 500 ખોટું ન લાગે તો એક વાત કહું તે ક્યું ને એમાં પૂછવાનું હોય તમારે રાજુ બાપા 5 દીધા ઓલી કાડલીની હાહુ નહોતી તો કાડલી 2100 દીધા ઓલો વિપલો 7-8 છોકરા હે 2-3 બેનું હજી એની ભેગ્યું એને પરણાવવાની બાકી હે અને દુબરું ઘર છતાંય એને ક્યાંકથી 10 લેવાના હતા એમાંથી એને 3 કાઢીને દીધા તો તમે તો ખમતી ધરશો સાહેબ એક દી આયા અને થપ્પા મોઢે પગાર આવે હે તો થોડુંક મન મોટું કરીને દે તો રામ રાજી થાય નહીં મારો હક નથી મારો અધિકાર નથી કે તમને ભી મારીને પૈસા લઈ લો પણ આ તો જો તમને મન મોટું થાય તો થોડાક વધારે નાખો તો ગામનું છોકરું રાજી થાય અરે બીજુમાં એમાં હું મુંજાઈ ગયા ભલા માણા એમાં ક્યાં મોટી વાત હતી જો હું તમને છે ને આ 500 છે ને આ 3500 પૂરા કેટલા થયા સાર બરોબર હવે રાજી હું તો રાજી જ છું તમે રૂપિયો દો તો રાજી ને લાખ દો તો રાજી કેમ કે મારે ક્યાં ખાઈ જવા અને હું શું કહું છું આ જમણવાર પૂરો થાય પછી એક દિવસે ને તમે બધા મારી પાસે આવીને મારી પાસે હિસાબ લઈ જાજો તમને એમ ન થાવું દે ડોહીએ કાંઈક આડાવરું કર્યું અરે બીજુમાં એવી વાત તમે કરો છો અમને તમારી માથે પૂરેપૂરો ભરોસો છે અને તમે તો વરહો વરહી આવા ધર્મના કામ કરો જ છો ભલે હાલો હવે હાંજ પડવા આવી છે ને હજી મારે ઘણે જવાનું ફાળો લેવા અટાણે જાઉં છું ભાણા કમાની ની આવે આમ જો મારા લાયક કઈ કામ હોય ને તો મને કહેજો હું આવીશ ભલે ભલે હો? હાલો સીતારામ 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 આ બિચારા ડોહી દર વખતે જો આવા ધર્મના કામ કરે હવે ગાડી જૂની થઈ ગઈ હે નવી લેવી પડશે નવી જ લઈ લેવાય સૂર્ય હે નવી જ લઈ લે આ જૂની જ થઈ ગઈ અમથી આવ હવે આ જૂની થઈ ગઈ હવે વિચાર છે કે ફોર્ચ્યુનર લઈ લે હે હા તમાર પાસે પૈસો રહ્યો તમે બધું લ્યો સમજી મારે તારું કામ હતું એલા શું કામ હતું બોલો બોલો સંક્રાંતિ ગાડી નવરી તારી સંક્રાંત ની ગાડી તો મારે બારગામ જવાનું છે પણ હું કામ હું હતું ઈ કામ પડે કામ એમાં એવું હે આપણે વहाँ રામજી મંદિર નો રહ્યું હા ત્યાં છોકરા જમાડવાના હે વિજુમાની હા બરાબર અમે બધાય ફાળાઈ દીધા છે તારી પાસે આવશે ફાળો લેવા
પણ આપણે શું છે તેથી ગાડી લઈને બધી કરિયાણાનું ને બધી વસ્તુ લેવા જ આવી છે. હા તો એ તમે લઈ આવજો, મને ટાઈમ નથી. ગાડી લઈને કાકા એટલું સેવન કામ નહીં કર. એવું કામ કરતો જ નથી. એટલે ભલા માણા થોડા ઘણું આ સેવાનું કામ કરાયેલા. સેવાનું કામ હું કઈ કરતો જ નથી. શું લેવા ખબર છે? શું લેવા? કેમ કે જો તમે 2 પૈસા કમાવો છો, હા, થોડા ઘણા તમે દઈ દ્યો છો દાનમાં. હા, સમજ્યા? દેવું તો પડે ને દાનમાં. તમે દાનમાં દઈ દ્યો છો, હા, તમારી વાંહે અત્યારે પહેરવા લુગડે નહીં. એટલે એવું કાંઈ ન હોય કે ધર્માદાન પૈસા દે એટલે પહેરવા કપડાય નો રહીએ, સારા મકાની ન થાય. તમે જે જગ્યાએ હોય ને એની જગ્યાએ તમે રહ્યો. આજે હું ફાળો નથી દેતો. દાન અને દાનની વાત આવી ને તો જો દાન આપને એવું લાગે કે આ યોગ્ય જગ્યાએ છે ને આપણે હાથે જ દાન કરી દેવાનું. આપણે શું કોઈને થ્રુ કરાવવું જોઈએ? આપણે હાથે જે આપને એમ લાગે કે ના કણે 100-200 માણસ છે અહીંયા કણે દઈ દેવાનું, કરી નાખવાનું દાન. જો સૂર્યા, હા, આપણા રામજી મંદિરે છે ને છોકરા જમાડવાના છે, બરાબર? છોકરા ખાય ને એ સારું કહેવાય. ભલે તારે જે દેવું હોય દઈ, એવું નથી કે તું 1 લાખ 2 લાખ દે. જે તને ફૂલની તો ફૂલની પાખડી પણ દેવાય ખરા. સૂર્યા જો વિપુલ કાકા, તમે દ્યો છો અને હું નથી દેતો તો તારી મરજી ભાઈ. હવે તો હું કઈ જગ્યાએ છું? આ જો હમણાં 15 તોલાનો સેન કરાયો, ગાડીની વાતચીત ચાલે. આ ગાડી મૂકીને કંપનીમાં જમા કરી બીજી 50 લાખની ફોર્ચ્યુનર લેવા આવી. એટલે ભગવાન, હું તો કહું તમને આ સેન એથી બમણું દે, પણ આવા થોડાક કામમાં તમે ધ્યાન દો ને તો સારું લાગે, બરાબર? હાલ તું ફાળો ન દે કાંઈ નહીં, પણ અહીંયા કામકાજમાં તું ઉભો રહી ગયેલા. હાલો મારે અત્યારે જવું એ ફેક્ટરીએ. મારે એવો કઈ ટાઈમ નથી મારી પાસે, કેમ કે મારે અત્યારે છે ને પૈસા છાપવાની વાત છે, બીજી કાંઈ વાત નથી. ભગવાને જો અવતાર આપ્યો ને તો અત્યારે લડી લેવાની વાત છે, બીજું કાંઈ નહીં. 50 જણા મારી અહીંયા ફેક્ટરીએ કામ કરે છે, બધા રાહ જોઈને બેઠા છે. ઓ જાઓ જાઓ જાઓ, એમાં મોડું ન કરાય. એને હું ન ખવડાવું પેટ ભરાવીને? હા ખવડાવો, એને ખવડાવો. એમાંય રાજી જ છે, તું ખવડાવતો હોય ને એમાંય. સેવાના કામ શું હે આ જુવાનિયાને ખબર જ ન પડે. બા બા બા, હા બેટા, બા મને પણ કામ બહુ દુખાવો પડે બા. બા બા નથી રહેવાતું બા. ઉભો થા. બા બા બહુ દુખાવો પડે છે બા. અરે બેટા, અડધી રાતે મારે કોને કહેવા દઉં? કાંઈ વાંધો નહીં, હું આવું તાર ભેગી દવાખાને. હાલ બા, સંપલ પહેલે મારા દીકરા. હાલ બા. હા હવે બોલી જાઓ. સવારના તમારા બધાના ફોન ચાલુ છે કે હાંજે ભેગા થાજો એટલે આવી કે તમારા મનમાં હોય કયો. બીજું માં છે ને ખીહરનો ફાળો લઈ ગયા તા. ખીહર વઈ ગયા ને 8 દી થયા. ઘરના તાળા મારીને ક્યાંક વઈ જશે. છોકરા તો જમાડ્યા નહીં. જો રાજુ બાપા, 3000 રૂપિયા ફાળો મેં આપ્યો છે, બરાબર? ખીયર વહી ગઈ, ઘરે ગયો, બધે તાળા. કેટલાયને પૂછ્યું ગામમાં તો કે અમને ક્યાંય ભેગા જ નથી. આ પૈસા લઈને ગયા ક્યાં? અને રાજુ બાપા, મેં 4000 રૂપિયા ધર્માદે દીધા છે ને ક્યાંય દેખાતા નથી. આવું હાલે? અને તમે ગામના મુખી છો, તમે કઈ કરો આનું? તમે બધાય નિરાત રાખો. વીજળી એવું માણા નથી કે ગામના રૂપિયા ખાઈ જાય. અને વીજળીને તો હું 20 વર્ષથી ઓળખું છું, અને પાછો એની પાસે ફોને નથી. નહીતર ફોન કરીને પૂછી ક્યાં છો. પણ ગમે એ ગોટાળો થઈ ગયો છે, એને આવવા દ્યો. અને જો નહીં આવે ને તો એ 20000 નો જવાબ હું દઈશ. બેટા, ઓઠીને સુઈ જા. હા બા. વાહ વિજુમાં વાહ હો. બાકી તમારું કેવું પડે? જાતિ જિંદગી ગામના વિશ્વાસ તોડ્યા. અને ડોશી, આ ધર્માદાના પૈસા ખાઈ ગયા, તમને શરમ ન લાગી? અને વિજુમાં આ કરવાની હતી. 500 ની જગ્યાએ મેં તમને 4000 રૂપિયા દીધા. આ ખોટા કરવા દીધા તા? બીજું જ્યાં રૂપિયા વાપરા હોય ને ત્યાં બોલી જા. અરે ભલા માણા, આજ 20 વર્ષ થયા તમારા ગામમાં પડી છું. કોઈ આધાર નહોતો, તેથી તમે ગામ દ્વારા મારો આધાર બન્યા. અને છેલ્લે તમને રૂપિયાની માયા લાગી, રૂપિયા રૂપિયા કરો છો. અરે ભલા માણા, એકવાર મને ઈ તો પૂછો કે હું કઈ પીડામાં પીલાવ છું? રાજુ બાપા, ગામનો ફાળો લઈને ઘરે આવીને હિસાબ કરીને અને મને એમ થયું કે સવારમાં હું કરિયાણાની દુકાને બધું લખાઈ આવું, તેલ ને સીણા ને લોટ. તા ઓચિંતાનો મારા રવિડાને દુખાવો ઉપડ્યો. રાતે 11 વાગે મારે કોના બાયણા ખખડાવવા. દીકરાની વ્યાધિમાં મગજ કામ ન કર્યું ને હું એકલી દવાખાને લઈને વહી ગઈ. ડોક્ટરે તપ
તપાસ કર્યું ને ડોક્ટરે કીધું કે મારા દીકરાને એપેન્ડિસ છે અને એપેન્ડિસ પાકમાંથી આવી ગઈ હતી. ડોક્ટરે કીધું તાત્કાલિક ઓપરેશન કરો નકર બાજી બગડશે. પછી રાજુ બાપા એ ધર્માદાના પૈસા મારી પાસે પડ્યા હતા, તમારા બધાના આપેલા ફાળાના પૈસા. મારે ઈ પૈસા નહોતા વાપરવા, પણ એક બાજુ ધર્માદાના રૂપિયા ને એક બાજુ મારો દીકરો. ગમે એમ તોય હું માં છું ને, એટલે મેં મારા દીકરાનું વિચાર્યું અને મારા દીકરાને બેઠો કર્યો. ઈ પૈસા એમાં વાપરા. પણ રાજુ બાપા, મારે કોઈનું ખોટું નથી કરવું. ગમે ત્યાં મજૂરી કરી દાડી કરી એક એક રૂપિયો તમને સૂકવી દઈ, પણ બે હાથ જોડીને કહું છું, મેં ખોટું નથી કર્યું. મેં તમારા રૂપિયા ખોટી રીતે ખાધા નથી. વિજુમાં શાંતિ રાખો. તમે બધાય જેમ ફાવે એમ બોલતા હતા. પેલા મૂળ વાત તો જાણો, હકીકત શું છે. અને વાત રહી ધર્માદાના પૈસાની, તો આ વિધવા ડોસી એના દીકરાને દવાખાનામાંથી હાજો કર્યો છે. રહી વાત આપણા છોકરા ખાય કે ન ખાય, આપણા છોકરાઓને ક્યાં કઈ ઘટે છે. આ પૈસેથી તો વિધવામાંનો દીકરો હાજો થયો છે અને આપણો પૈસો તો લેખે છે. ધર્માદાના રૂપ રંગ નો હોય, આને ધર્માદો જ કહેવાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચાલોલ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.